It enlarged. Enlarged એટલે વધારવું. The movements of the plants 10,000 times. Movements એટલે હલનચલન. તે છોડના હલનચલન ને 10,000 ગણું વિસ્તારી શકતું કે વધારી શકતું. It also note down. Note down બાળકોને નોંધ કરવી. It also note down the change occur in the plants within 1 minute. બાળકો occur એટલે લખો થવું કે બનવું. એનું હેપન કરી નાખો. HAPPENED. આગળ it also note down the changes occurred in the plant within 1 minute. છોડમાં 1 મિનિટમાં થતા ફેરફારો પણ તે નોંધ કરી શકતો. ફરી છોડમાં 1 મિનિટમાં થતો જે ફેરફાર તેનું પણ તે નોંધ કરી શકતો. અહીંયા બાળકો યંત્રની વાત કરે છે કે જે વિકસાવેલું હતું, જે બનાવેલું યંત્ર હતું તેની વાત કરે છે. આગળ અબાઉટ ડોક્ટર બોઝ વર્ક. એ ફ્રેન્ચ થિંકર એટલે વિચારક હેનરી બાર્ગસન say that. ફ્રેન્ચના પ્રખ્યાત એવા જે વિચારક હેનરી બાર્ગસને તેના આ કામ વિશે કહ્યું કે The Bo's work gave speech to the mute plant. Mute એટલે મૌન, પ્લાન્ટ એટલે છોડ. પ્રખ્યાત એવા જે ફ્રાન્સના વિચારક હેનરી બાર્ગસને તેના આ કામ વિશે કહ્યું કે બોઝ વર્ક ગેવ સ્પીચ ટુ મ્યુટ પ્લાન્ટ્સ. બોઝનું આ જે કામથી જે મૌન રહેલી જે વનસ્પતિને વાચા આપી. બહુ સરસ વાક્ય ભાઈ છે. આગળ his work helped us to understand plant world. તેના આ કામથી વનસ્પતિ જગતને સમજવામાં મદદરૂપ થઈ. હેલ્પ્ડ એટલે મદદરૂપ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ફરીવાર his work helped us understand the plant world. વનસ્પતિ જગતને સમજવામાં તેના આ જે કાર્યએ મદદ કરી. આગળ નાવ હવે વી નો આપણે જાણીએ છીએ કે વોટ ધ પ્લાન્ટ વોન્ટ વનસ્પતિને શું જરૂર છે, શું ઈચ્છે છે. વેન ડુ ધે સફર. સફર એટલે વેદના. તેમને ક્યારે વેદના થાય છે. એન્ડ વોટ પ્લેઝીસ ધેમ અને તેમને શું આનંદ આપે છે. પ્લેઝીસ બાળકો એટલે આનંદ. વી કાન્ટ ફીલ ધ વોઇસ એન્ડ ધ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, યંત્ર. બ્રીધિંગ શ્વાસોશ્વાસની ક્રિયા.
we can feel the voice and the breathing the plant by the instrument. આ જે યંત્ર દ્વારા આપણે તેના જે શ્વાસોશ્વાસની અવાજની અનુભવ કરી શકીએ છીએ. ફરી મિત્રો, વી કેન ફીલ ધ વોઇસ, વોઇસ એટલે અવાજ, એન્ડ ધ બ્રીધિંગ ઓફ ધ પ્લાન્ટ બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે યંત્ર દ્વારા તેના જે શ્વાસોશ્વાસની અને તેના અવાજનો આપણે અનુભવ કરી શકીએ છીએ. થસ આ રીતે હી પ્રૂવ ધેટ, તેને સાબિત કર્યું કે ધ પ્લાન્ટ આર લિવિંગ, વનસ્પતિમાં જીવ હોય છે કે વનસ્પતિ સજીવ હોય છે. આગળ બ્રીધિંગ ધ બીંગ, બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ, અને બીંગ માનવજાત, મનુષ્ય. તેને સાબિત કર્યું કે વનસ્પતિ પણ મનુષ્યની જેમ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આગળ The World Physics Congress was held in 1900 પેરિસમાં 1900ની સાલમાં ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસની બેઠક મળેલી. બોઝ પ્રેઝન્ટ હિઝ વ્યૂ, બોઝે તેના વિચારોને રજૂ કર્યા. પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂ, લોકો તેના આ વિચારથી નવાઈ પામ્યા. હી એક્સપ્લેન ધેટ, તેને સમજાવ્યું કે ફિઝિકલ ઇવન્ટ, લખો બાળકો નોટ ભાઈ, પદાર્થની ઘટના, ફિઝિકલ ઇવન્ટ્સ, પદાર્થની ઘટનાઓ. હી એક્સપ્લેન ધેટ, તેને સમજાવ્યું કે ધ ફિઝિકલ ઇવન્ટ કુડ નોટ બી કન્ફીડ ટુ એની લિમિટ, લિમિટ એટલે સીમા, હદ. તેને સમજાવ્યું કે પદાર્થની ઘટનાઓને કોઈ સીમા માં બાંધી શકાય નહીં. આગળ ધ ડિફરન્ટ બિટવીન, બિટવીન એટલે વચ્ચે, ડિફરન્ટ એટલે તફાવત. ધ ડિફરન્સ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ, લિવિંગ એટલે જીવંત અને નોન લિવિંગ એટલે નિર્જીવ, was not so vast. The difference between living and non-living was not vast. તો તેને સ્પષ્ટ કર્યું કે જીવંત અને જે સજીવ અને જે નિર્જીવ વચ્ચેનો જે તફાવત બહુ મોટો નથી. ફરી બાળકો, ધ ડિફરન્સ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. તેને એવું સ્પષ્ટ કર્યું કે સજીવ અને નિર્જીવ વચ્ચે ખાસ એવો કોઈ મોટો તફાવત નથી. ઇટ વોઝ નોટ impenetrable, impenetrable, જેને કહેવાય અભેદ.
અભેદ એટલે ભેદી ન શકાય તેવું. એઝ વી મોસ્ટલી થોટ, મોસ્ટલી એટલે મોટે ભાગે, આપણે મોટા ભાગે માનીએ છીએ કે તેમ તે અભેદ છે એવું પણ નથી. It was also not impenetrable as we mostly thought. આપણે મોટા ભાગે માનીએ છીએ કે તે અભેદ છે પણ તેવું પણ નથી. People of those time did not consider his view. તે સમયના લોકોએ તેના આજે વિચારને ધ્યાનમાં લીધો નહીં. ફરી વાર કહો. The people of those time did not consider his view authentic. Authentic નો એટલે ખબર કહો પ્રમાણભૂત, પ્રમાણભૂત જેને બીજા અર્થમાં કહેવાય છે અધિકૃત. આગળ, તે સમયના લોકો તેમના આ જે વિચારોને પ્રમાણભૂત માનતા નહોતા. They called his view meaningless. તેઓ તેમના આ જે વિચારને અર્થ વગરના કે અર્થવિહીન માનતા. સો તેથી ડોક્ટર બોસ પબ્લિશ્ડ હિઝ એક્સપેરિમેન્ટ. તેથી ડોક્ટર બોઝે તેમના પ્રયોગોને પ્રકાશિત કર્યા. પબ્લિશ્ડ એટલે પ્રકાશિત કરવું. He also gave practical demonstration. Demonstration એટલે પ્રયોગનું પ્રત્યક્ષ નિદર્શન કરવું. લોકોની સામે પ્રયોગ કરવા, જેને કહેવાય છે ડેમોન્સ્ટ્રેશન કહેવાય છે. પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. He also gave practical demonstration. તેમને પ્રયોગોનું પ્રત્યક્ષ નિદર્શન પણ કર્યું. ધેન પછી પીપલ વેર ગ્રેટલી અમેઝ્ડ. ધેન પછી પીપલ વેર ગ્રેટલી અમેઝ્ડ. પછી લોકો ભારે આશ્ચર્ય પામ્યા કે નવાઈ પામ્યા. ઇન 1917 બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સરકારે ઇન ઇન્ડિયા ઓનર હિમ વિથ ધ ટાઇટલ ઓફ ધ સર. ટાઇટલ એટલે પદવી. 1917 ભારતમાં રહેલી તે જે બ્રિટિશ સરકારે સરની પદવી આપી. ઓનર્ડ હિમ એટલે સન્માન કરવું. ઓનર એટલે સન્માન. 1917 ભારતમાં રહેલી જે બ્રિટિશ સરકારે સરની પદવી આપી અને તેનું સન્માન કર્યું. ઓન હિઝ 59th બર્થડે, તેમના 59મા જન્મદિવસના સમયે બોઝ ફાઉન્ડેડ એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ કોલકાતા. રિસર્ચ સંશોધન અને ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા.
ફાઉન્ડેડ સ્થાપના કરવી, તેનું બાળકો સેટઅપ થાય. આગળ તેમને કોલકાતામાં સંશોધન સંસ્થાની સ્થાપના કરી. બાળકો કોલકાતાનું જે જૂનું જે નામ છે ને બાળકો, કલકત્તાનું જે નવું જે નામ એ કોલકાતા છે, કોલકાતા, અને જૂનું નામ છે કલકત્તા. ડોક્ટર બોસ બિલીવ ધેટ, ડોક્ટર બોસ એવું માનતા હતા કે હોલ નેચર ઇઝ ફૂલ ઓફ ધ લાઈફ એન્ડ ધ ફિલિંગ. ડોક્ટર બોસ એવું માને છે કે આખી કુદરત, સમગ્ર એવી જે સૃષ્ટિ જીવ અને સંવેદનાઓથી ભરપૂર છે. The nature express itself in mysterious લખો બાળકો, રહસ્ય. The nature express itself in mysterious way. કુદરત રહસ્યમય રીતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. બાળકો એક્સપ્રેસ બાળકો એટલે વ્યક્ત કરવું. ઇટ સેલ્ફ પોતાની રીતે. ઈશ્વર સર્વશક્તિમાન ભગવાન રહસ્યમય રીતે પોતાની અભિવ્યક્તિ કરે છે. રહસ્યમય રીતે. વી કેન કોમ્યુનિકેટ બાળકો એટલે વાતચીત. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇટ. આપણે તેની સાથે વાતચીત કરી શકીએ. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી. જો આપણે તેને સાચી રીતે સમજીએ તો આપણે તેની સાથે વાતચીત કરી શકીએ છીએ. મિત્રો, એવી આશા રાખું છું કે પાઠમાં તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. તેમ છતાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો વોટ એપ્લિકેશન દ્વારા મને કે ફોન દ્વારા તમને જે જગ્યાએ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તે પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.